કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી પદ્માવતી માતા અને શ્રી નારાયણ દેવીની અસીમ કૃપાથી તથા અમારા અથાગ પરિશ્રમથી આપની સમક્ષ લાવી રહ્યા છીએ શ્રી સમ્મેત શિખર પાર્શ્વધામ. જૈન શાસનની વિશ્વવિખ્યાત એવી બે તીર્થભૂમિઓની પાવન સ્પર્શના એક સંગાથે સંભવ બનાવે તેવો એક મણિકાંચન યોગ ઊભો થયો છે શંખેશ્વર તીર્થ સમીપ. જી હા, અમો મહાલક્ષ્મી ડેવલપર આપના કલ્યાણ મિત્ર થઈને લઈને આવ્યા છીએ જીવન જીવવાની એક અનોખી શૈલી. સહેજ વિચારો કે મધુબન સમ્મેત શિખરજી પહાડની યાત્રા જેટલી વિકટ કે સુદીર્ઘ નહીં, અને છતાં એટલી જ અદ્ભુત અનુભૂતિપૂર્ણ યાત્રા જો શંખેશ્વર તીર્થ સમીપ જ આપણને કરવા મળી જાય તો. વર્તમાન 24ના 20 તીર્થંકરો જ્યાંથી નિર્વાણ પામ્યા છે તે સમ્મેત શિખરજીની પાવન લઘુ રચના આપણા જ ઘર આંગણે લઈને આવ્યા છીએ અમે, શ્રી ભરતભાઈ શેઠ, શ્રી મેહુલભાઈ તથા શ્રી ચિરાગભાઈ શેઠ. બે અજોડ તીર્થધામોની એક ગૌરવાન્વિત સહ ઉપસ્થિતિનું વિચાર બીજ વવાયું અમારા મનમાં, અને પંચાસરની 350 વીઘાની પાવન ધરા ઉપર થયો શરૂ અમારો પુરુષાર્થ યજ્ઞ. શંખેશ્વર તીર્થ પૂર્વે 5 કિલોમીટરે આવે છે પ્રેમસુરી દાદાનું જલ મંદિર, અને એ દેરાસરની પહેલા જ આવી જાય છે આપણું શ્રી સમ્મેત શિખર પાર્શ્વધામ. સવી જીવ કરું શાસન રસી ની ભાવના જાણે અમારી ઉજાગર થઈ. પધારો આ અનુપમ જુગલબંધી સમા અમારા મૌલિક સર્જનના પાયાના અધિષ્ઠાતા તરીકે જોડાવા આપને અમારું હાર્દિક નિમંત્રણ છે, કારણ કે શુભ સંકલ્પ એ જ કલ્પ વૃક્ષ છે. શ્રી સમ્મેત શિખર પાર્શ્વધામની નિરામય, ઉજાસ અને ઉલ્લાસમય જીવનની આવો હવે અમે કરાવીએ આપને એક ઝળહળ ઝાંખી. અમારા આ બહુઆયામી પ્રકલ્પમાં આપને માટે અમો લઈને આવ્યા છીએ નાના મોટા એવા વિધ 1512 સુઆયોજિત પ્લોટ્સ. સાંપ્રત સમયની માંગને અનુરૂપ આપ જે ગૃહ માંગલ્ય તે પ્લોટ ઉપર ખડું કરશો તેની પરિસર અમો કરાવીશું જાણે પારસમણીનો સ્પર્શ. આકર્ષક પ્રવેશ દ્વાર અર્પશે જાણે સૌને એક દિવ્ય અહેસાસ. લીલાછમ મોટા વૃક્ષો અને વનરાજીથી ઘેરાયેલી અમારી સાઇટ ઓફિસ દર્શાવશે આપને અમારા અનેક અનુપમ આકર્ષણો. શ્રી સમ્મેત શિખરજીના 50 ફૂટ ઊંચા પહાડની 31 ટૂકો એટલે જાણે પથ્થરમાં કોતરેલી અમારી કવિતા. આ અપૂર્વ રચના સંગે આ ભૂમિ ઉપર હશે જલમંદિર, દેરાસર, શ્રમણ શ્રમણી ભગવંતોના સાધના વર્ધક ઉપાશ્રયો, વાતાનુકૂલિત ધર્મશાળા, સાત્વિક ભોજનશાળા, વૈયાવચ્ચ ધામ, કુદરતી આરોગ્ય ધામ, આધુનિક ક્લબ હાઉસ,
ઐતિહાસિક જૈન મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, પિરામિડ ધ્યાન કેન્દ્ર, તીર્થ મહિમા દર્શાવતો અનુપમ લેઝર શો, સ્વિમિંગ પુલ, ક્રીડાંગણ, મનોહર આંતરિક રસ્તાઓ, બાગ બગીચાઓ, પગદંડી, પાર્ટી પ્લોટ અને જલાશય સાથે વળી જૈન રેસ્ટોરન્ટ તો ખરી જ. શાસ્ત્રકારો કહે છે કે ભવભ્રમણ ઓછું કરવું છે તો વારંવાર તીર્થ ભ્રમણ કરો. પરંતુ અમારા આ સુઆયોજિત કમ્યુન શ્રી સમ્મેત શિખર પાર્શ્વધામમાં તો ઉત્તમ એવા આ તીર્થયુગ્મની યાત્રા રોજ શક્ય બને તેમ છે. પ્રતિદિનમ પ્રણમામિ જિનેશ્વરમ. બહુશ્રુત એવં શીલવંત પ્રાજ્ઞ પુરુષોએ કહેલી આ વાત છે. તીર્યતે અનેન ઇતિ તીર્થ, જેના વડે તરાય તે તીર્થ. આ વરદાયી આવાસમાં તમારી મનોવાંછિત મઢુલીઓ ઊભી થશે અને લાગશે જાણે એક દિવ્ય મનુકુળનો મંગલ ઇષ્ટાવાસ જાણે અહીં શરૂ થયો. સ્નેહતીર્થના આ પ્રાગટ્ય માટે આવો, આ પ્રકલ્પમાં જોડાઓ. એક અનોખી જીવનશૈલી જીવવા માટે હવે વધુ રાહ જોવાની જરૂર નથી. લાભ ને શુભ આવ્યા અમ આંગણે શંખેશ્વરમાં. શુભમ ભવતુ. ઓમ નમો તિથ્થસ્સ. નમસ્કાર.